अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वदायाणं नमो लोय सव्वसाहुणं एसो पंच नमुकारो सव्वपावपणाशनो मंगलाणं च सव्वेसिं परमं होय मंगलम् अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। અત્યારે શ્રી આર્યરક્ષિત જૈન વિદ્યાપીઠના માનનીય પ્રમુખ શ્રી રામજીભાઈ દરોડે યોગ દિવસની વાત કરી. ફરી એકવાર હું કહી દઉં, આવતીકાલે 21મી જૂન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આખા વિશ્વ માટે આ 21 દિવસ યોગ દિવસ તરીકે એમને નક્કી કર્યો. અને આજે જે યોગ માત્ર હિન્દુસ્તાનમાં પ્રચલિત હતું, આખા વિશ્વમાં પ્રચલિત થયું અને હજી યોગનું મહત્વ વિશ્વમાં વધી રહ્યું છે. આવતીકાલે ડૉક્ટર દેવાંગભાઈ, ફોરમબેન અને ડૉક્ટર સેવંતીબેનના સથવારે આપણે બધાએ આ યોગના કાર્યક્રમમાં જોડાવાનું છે. યોગ દ્વારા શરીર બળ, મનોબળ અને આત્મબળ, આ ત્રણેય બળમાં વૃદ્ધિ થાય તે સંકલ્પથી અને તે આશયથી એ દિશામાં આપણે યોગ કરીએ. માત્ર યોગ એક દિવસ નથી કરવાનું, આવતીકાલેથી તો શુભ શરૂઆત આપણને કરવાની છે. પણ જો શક્યતા હોય તો દરેક દિવસે પ્રતિદિન આપણને યોગ કરવાનું છે કે જે યોગ દ્વારા આપણે શારીરિક સ્વાસ્થ્યતા અને માનસિક સ્વાસ્થ્યતા મેળવી આરાધના અને સાધના કરી આપણે આત્મિક સ્વસ્થતા મેળવી શકીએ. તો આવતીકાલના કાર્યક્રમની બધાએ નોંધ લેવા ખાસ વિનંતી છે. તે ઉપરાંત આવતીકાલે આ વર્ષનું ત્રીજું ગ્રહણ છે. 2020ની અંદર પહેલા 2 ચંદ્ર ગ્રહણો થયા અને હવે આ ત્રીજું એટલે કે સૂર્યગ્રહણ આવતીકાલે થવાનું છે. આ સૂર્યગ્રહણ માટે ઘણા બધાની વાત આવી, વિનંતી આવી કે શું તકેદારી રાખવા જેવી છે, શું આપણને કરવા જેવું છે, શું નથી કરવા જેવું. તો હું એટલું જ આપને કહીશ કે સૂર્યગ્રહણ વખતે બનતા સુધી ઘરથી બહાર નીકળવું નહીં અને ઘરમાં સામાયિક લઈ અને આરાધના કરવી એનાથી શ્રેષ્ઠ કાર્ય ગ્રહણમાં બીજું કોઈ જ નથી. ગ્રહનું જે ગ્રહણ છે, ગ્રહણનું જે કાળ છે, આમ તો આખા હિન્દુસ્તાનમાં લગભગ સવારના 9:56 ગ્રહણ શરૂ થશે. હિન્દુસ્તાનના અલગ અલગ ભાગમાં ગ્રહણ સૌ પ્રથમ હિન્દુસ્તાનના દ્વારકામાં આવશે. હિન્દુસ્તાનના દ્વારકા નગરીથી શરૂ થશે અને ત્યાર પછી આગળ વધતા એ ઈસ્ટ તરફ જશે. આપણે માનીને ચાલીએ કે 10થી કરીને લગભગ 2:15 થી 2:30 વાગ્યા સુધી ગ્રહણનો કાળ છે. આ કાળની અંદર જો થઈ શકે તો આહાર લેવાનો ત્યાગ કરવો. સામાન્યથી તો એવું પણ કહેવામાં આવે છે, ઘણા આયુર્વેદના શાસ્ત્રો પણ એમ જણાવે છે, જ્યોતિષ શાસ્ત્રો પણ જણાવે છે કે ગ્રહણથી 2-2.5 કલાક પહેલા ભોજન કરવું ના જોઈએ. ગ્રહણ કાળમાં તો નહીં જ. એટલે જો શક્ય હોય તો બધા જ કાલે થઈ શકે તો બ્યાસણું કરજો, નવકાશી બ્યાસણું સવારના 8 વાગ્યા સુધી વાપરી લેવું અને ત્યાર પછી સીધું બપોરના 3 સાંજે 4 વાગે વાપરવું. જો શક્યતા હોય તો સવારના આ 8થી કરી અને 4 વાગ્યા સુધી વાપરવું નહીં. જો એટલું ન રહી શકે તો ખાસ કરીને 10થી 2:30 તો બિલકુલ નહીં. ગ્રહણનો એક સૂતક કાળ પણ હોય છે, જે સૂતક કાળ આજ રાત્રિથી લાગુ પડશે.
જો શક્ય હોય તો ગ્રહણ કાળમાં બહાર બિલકુલ જવું નહીં. ખાસ કરીને જે ગર્ભવતી બહેનો છે એમને તો ઘરથી બહાર બિલકુલ નીકળવું નહીં, કારણ કે જે ગ્રહણની અસર હોય છે એની અસરો પણ હોય છે. જૈન દર્શન પણ એમાં હામી ભરે છે. જે જ્યોતિષશાસ્ત્ર છે, જ્યોતિષશાસ્ત્ર પણ બહુ સ્પષ્ટતાપૂર્વક કહે છે કે ગ્રહણની પણ પોતાની અસર હોય, તો એની જે અવળી અસર છે તે આપણા ઉપર ન પડે માટે આપણે થોડી ઘણી સાવચેતી લેવાની હોય છે. વિદ્યાપીઠે એક મેસેજ બનાવ્યો છે, મેસેજ થોડીક વારમાં ફોરવર્ડ થશે બધાના ગ્રુપમાં. તો જો થઈ શકે ગ્રહણ કાળની અંદર બનતો વધુમાં વધુ સમય આપ જાપ કરજો. નવકાર મંત્રનો જાપ છે, ઉવસ્સગહરમનો જાપ છે, અને ત્યાર પછી પદ્મપ્રભ સ્વામી ભગવાનનો જાપ છે. આપણે બધાને વોટ્સએપ મારફતે મોકલવામાં આવશે. અને હું તો એટલું જ કહીશ કે સામાયિક જેવું ઉત્તમ ધર્મ એ બીજું ગ્રહણ સમયે નથી. એટલે ગ્રહણ સમયે ખાસ કરીને બધા સામાયિક લેજો. સામાયિક લેતા કદાચ ન આવડે તો આજુબાજુવાળા જેમને સામાયિક લેતા અને પારવા આવડતું હોય એમને કહેજો. છેવટે એ પણ જો સગવડ કે જોગવાઈ ના હોય તો 3 નવકાર ગણી 1 કલાક માટે કે 48 મિનિટ માટે બેસજો, જાપ કરજો, ચિંતન મનન કરજો, સ્વનું અધ્યયન કરજો. મારો આત્મા અત્યારે કઈ ભૂમિકામાં છે અને મારે કઈ ભૂમિકા પામવાની છે. બાકી આવા ગ્રહણો આવતા જતા રહેશે. એ ગ્રહણોની અસર અત્યારે કદાચ આપણા ઉપર હોય, પણ આપણને એ પદ પામવું છે જ્યાં કોઈ નિમિત્ત કે કોઈ ગ્રહણ આદિની અસર નથી, અને તે છે સિદ્ધ પદ. તો સિદ્ધ પદ પામવા માટે શું ખૂટે છે તે બધું જ શુભ ચિંતન મનન આપણે આ ગ્રહણ કાળમાં આપણે અવશ્ય કરી શકીએ. એમાં કોઈ વાંધો નથી. એનાથી વિશેષ કોઈને પણ પૂછવું હોય તો આ પલકભાઈને પ્રશ્ન મૂકજો, તો એનો જવાબ આપણે રાત્રિ સુધી જ આપવાનો પ્રયત્ન કરીશું. આપણે આપણા મૂળ વિષય ઉપર આવી જઈએ. 8 કર્મના કરણો. અત્યારે આપણી વાત ચાલી છે બંધ અને અનુબંધની. લગભગ 4-5 દિવસથી આ બંધ અનુબંધ પણ સમજાવવાનો પ્રયત્ન ચાલે છે, પણ અમુક પ્રશ્ન ઉપરથી એવું મને જણાય છે કે હજી સુધી ઘણા લોકોને અનુબંધ સમજાયો નથી. ઘણા લોકોને એવું લાગે છે કે જે આપણે કર્મ બાંધીએ અને એ કર્મ ઉદયમાં આવે તે અનુબંધ છે. ના, બિલકુલ નહીં. બંધાયેલા કર્મ જે ઉદયમાં આવે એને ઉદય જ કહેવાય. આ તો બંધાયેલા કર્મ જે ઉદયમાં આવે અને એ ઉદય વખતે ફરી કેવા કર્મ બંધાય એને અનુબંધ કહેવાય છે. જો અનુબંધ પરંપરા નક્કી કરે છે, અનુબંધ જે છે તે પરંપરા નક્કી કરે છે. અહીંયા એક પ્રશ્ન બધાએ પૂછ્યો છે કે અનુબંધ જો આપણને શુભ બાંધવો હોય તો કઈ રીતે બાંધી શકાય. ઘણાએ એવા પણ પ્રશ્ન પૂછ્યા છે કે એવા કોઈ જાપ છે કે જે આપણે જાપ કરીએ તો અનુબંધ આપણો શુભ થાય, એટલે પુણ્યનો અનુબંધ બંધાય. તો ના, જૈન દર્શનની અંદર એવો કોઈ જાપ નથી, એવું કોઈ મંત્ર નથી કે જે મંત્ર આપણે ગણી લઈએ કે ભણી લઈએ તો અનુબંધ શુભ થઈ જાય. અહીંયા અનુબંધને જો શુભ કરવું હોય તો મનોવૃત્તિ અને માન્યતાને શુદ્ધ કરવી અનિવાર્ય છે. સૌથી પહેલા તો અનુબંધ, બંધ અને અનુબંધ આ કોના આધારે બંધાય છે એની આજે આપણે થોડી ઘણી સ્પષ્ટતા કરીએ. મન, વચન અને કાયા, આપણને બધાને ખ્યાલ છે આ 3 યોગ છે. મનોયોગ, વચન યોગ અને કાય યોગ. આ મનોયોગ, વચન યોગ અને કાય યોગની જે શુભ પ્રવૃત્તિ છે, મનોયોગ, વચન યોગ અને કાય યોગની જે શુભ પ્રવૃત્તિ છે એના આધારે બંધ નક્કી થાય. એના આધારે બંધ નક્કી થાય એટલે પ્રવૃત્તિ. હવે મનોયોગ, વચન યોગ, કાય યોગની પ્રવૃત્તિ શુભ છે તો પુણ્ય બંધાય છે. મનોયોગ, વચન યોગ અને કાય યોગની પ્રવૃત્તિ અશુભ છે તો પાપ બંધાય છે. એટલે બહુ ટૂંકમાં કહીએ
તો મનથી, વચનથી અને કાયાથી જો આપણે શુભ પ્રવૃત્તિ કરીએ તો પુણ્ય બંધાય, આપણે અશુભ પ્રવૃત્તિ કરીએ તો પાપ બંધાય. આ વાત આવી બંધ માટે. પણ છેલ્લા 2-3 દિવસથી આપણે આ વાતનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ કે જૈન દર્શનની અંદર બંધનો મહત્વ બહુ ઓછો છે. જો વધારે પડતું મહત્વ હોય તો અનુબંધનો છે. કારણ કે બંધ પરંપરા નક્કી નથી કરતું, પણ અનુબંધ જે છે એ પરંપરા નક્કી કરે છે. જ્ઞાની ભગવંતો તો ત્યાં સુધી કહે છે, જ્ઞાની ભગવંતો તો ત્યાં સુધી કહે છે કે પુણ્ય અને પાપની જે ચતુર્ભંગી છે, પુણ્ય અને પાપની જે ચતુર્ભંગી છે, જે 2 દિવસ પહેલા આપણે જોઈ, પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ, આ 4 પ્રકારના જે પાપ પુણ્યની જે ચતુર્ભંગી છે, એમાંથી કયો પ્રકાર ઉપાદેય છે, કયો પ્રકાર વખાણવા લાયક છે, કયો પ્રકાર બાંધવા લાયક છે, તો જ્ઞાનીઓ કહે છે માત્ર એક જ પ્રકાર, અને તે છે પુણ્યાનુબંધી પુણ્ય. બીજી બાજુ મહાપુરુષો કહે છે પાપાનુબંધી પુણ્ય બહુ ભયંકર છે. કારણ કે પાપાનુબંધી પુણ્ય જે છે, પાપાનુબંધી પુણ્ય એટલે, જો મને ઘણી વખત રિપીટ કરવું પડશે કારણ કે બહુ ઘણી વખત કન્ફ્યુઝન થાય. પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, ઘણી વખત કન્ફ્યુઝન થઈ શકે. આને સમજવા માટે ફરી પાછું એકવાર કહીશ. પાપાનુબંધી પુણ્ય એટલે પાપના અનુબંધ વાળું પુણ્ય. તો જ્ઞાની ભગવંતો કહે છે જે પાપના અનુબંધ વાળું પુણ્ય છે તે આપણને સંસારમાં ડૂબાડે, અને મોટા ભાગના સંસારિક જીવો, આ જગતની અંદર મોટા ભાગના જીવો જે શુભ કાર્ય કરે છે એ કેવા પ્રકારનું પુણ્ય બાંધે છે? તો મહાપુરુષો કહે છે પાપાનુબંધી પુણ્ય બાંધે છે મોટા ભાગના જીવો. માની લ્યો કે આ જગતમાં, માની લ્યો કે એક્ઝામ્પલ આપું છું, માની લ્યો કે આ જગતમાં 100 લોકો પુણ્ય બાંધે છે, તો મહાપુરુષો કહે છે 99થી વધારે જીવો પાપાનુબંધી પુણ્ય જ બાંધે છે. હવે એવું કેમ? સૌથી પહેલા તો મહાપુરુષો કહે છે, જ્ઞાની ભગવંતો આપણને જણાવે છે, જે વ્યક્તિની અંદર તાત્વિક વૈરાગ્ય નથી, જે વ્યક્તિની અંદર તાત્વિક વૈરાગ્ય નથી, જે વ્યક્તિને અધ્યાત્મ રસ ગમતો નથી, તેવો વ્યક્તિ જો શુભ કાર્ય કરે, તેવો વ્યક્તિ જો અથવા તો તેવો આત્મા કે જીવ ધર્મકરણી પણ કરે તો પણ તે પાપના અનુબંધ વાળું જ પુણ્ય બાંધે. કારણ કે જ્ઞાની ભગવંતો કહે છે પુણ્યના અનુબંધ વાળું પુણ્ય તો જ બંધાય જો જીવની અંદર કંઈક અંશે પણ તાત્વિક વૈરાગ્ય હોય, જીવને કંઈક અંશે અધ્યાત્મ ગમતો હોય, જીવની અંદર કંઈક અંશે સંવેગ અને નિર્વેદનો પરિણામ હોય, જીવને કંઈક અંશે મોક્ષ ઉપાદેય લાગતો હોય, જીવને કંઈક અંશે આ સંસાર અસાર લાગતું હોય. આ શબ્દો સાંભળી કદાચ આપણને પણ એવું થાય કે ના ના સાચી વાત છે, મને પણ મોક્ષ કેટલું ગમે છે, મને પણ આ સંસાર અસાર જ લાગે છે. જો અહીંયા મહાપુરુષો જે વાત કરે છે એ સંસાર અસાર એટલે આપણને ઘણી વખત છે ને સંસારની અંદર ગરીબાઈ અસાર લાગે, આપણને આ સંસારના જે દુઃખો છે તે આપણને અસાર લાગે, પણ જે સંસારમાં ભોગ સુખો છે તે આપણને અસાર નથી લાગતા. અત્યારે આપણને કોઈ શ્રીમંત વ્યક્તિની લાઈફસ્ટાઈલ બતાવે તો તે કદાચ અસાર નહીં લાગે, આપણને કોઈ ક્વીન એલિઝાબેથની લાઈફસ્ટાઈલ જણાવે તો તે કદાચ અસાર નહીં લાગે,
આપણને રાજભવન કે રાષ્ટ્રપતિ ભવન કે વ્હાઇટ હાઉસમાં કે તાજમહેલ જેવી 5 સ્ટાર હોટલમાં રહેવા જવું હોય તો તે અસાર નહીં લાગે. હા, અસાર લાગે. સંસાર અસાર ક્યારે લાગે? કે જ્યારે આપણું ઘર 4 બેડરૂમ હોલ કિચનનું હોય, 5 બેડરૂમ હોલ કિચનનું હોય, ઘરમાં 6-7 જણા હોય અને લોકડાઉનના સમયમાં કામવાળા ભાઈ કે બેન ન આવે, રસોઈવાળા ભાઈ કે બેન ન આવે અને બધું જ કામ પોતાને કરવું પડે, 6-7 રૂમમાં ઝાડુ પોતા કરવા પડે, એ વખતે આપણને સંસાર અસાર લાગે. પણ આ જે સંસાર અસાર લાગે છે તે વાસ્તવિકતા અસાર નથી. કારણ કે સંસારમાં જે કષ્ટનો જે વિભાગ છે તે આપણને નથી ગમતો, પણ આ જ સંસારની અંદર જે ભૌતિક સુખ અને સામગ્રી પ્રદાન કરે તેવો જે એક વિભાગ છે તે આપણને ખૂબ ગમે છે. જ્ઞાની ભગવંતો કહે છે સંસાર અસાર લાગવો એટલે કે સંસારનો દુઃખ તો ભલે અસાર જ લાગે, પણ જે સંસારના સુખો છે, સંસારના જે ભોગ સુખો છે એ પણ સાર વિનાના લાગે. એમાં પણ કોઈ દમ નથી. જેમ કે દેવલોકનો જે ભવ છે, દેવનો જે ભવ છે તે પણ નિસાર લાગે. તો એવું જો આપણને અંદરથી પ્રતીતિ થાય કે આ જગતની અંદર પૂતગલમાં બિલકુલ સુખ આપવાની તાકાત નથી, એવી જ્યારે પ્રતીતિ થાય તો જ્ઞાની ભગવંતો કહે છે સમજી લેવું કે આપણે હવે મોક્ષ માર્ગમાં આવી ગયા. જ્યાં સુધી રસ સંસારનો છે, જો કદાચ મન વચન કાયાની જે પ્રવૃત્તિ છે એના ઉપરથી બંધ નક્કી થાય, પણ પ્રવૃત્તિ ઉપરથી અનુબંધ નક્કી નહીં થાય. અનુબંધ નક્કી થશે આંતરિક રસ ઉપરથી. ઘણી વખત આપણે પણ અનુભવ કરીએ, આપણે પણ ધર્મ આરાધના કરતા હોઈએ. આપણે જ્યારે ધર્મ આરાધના કરીએ છીએ ત્યારે પ્રવૃત્તિ ધર્મની હોય છે, પણ ઊંડે ઊંડે અંદર અંદર ક્યાંક ને ક્યાંક રસ એ અધ્યાત્મનો છે કે સંસારનો છે એ આપણને પોતાની પરીક્ષા કરવી પડશે. આપણને ચકાસવું પડશે કે હું જે ધર્મ કરું છું આ ધર્મથી ઈચ્છા શું છે મારી. શબ્દથી તો કદાચ આપણે બોલી દઈએ કે મને મોક્ષ જોઈએ છીએ, પણ વાસ્તવિકતા જો આપણે સમજીએ જે મોક્ષનું સ્વરૂપ છે, શું તે મોક્ષનું સ્વરૂપ આપણને ગમે છે? કારણ કે ઘણાના મગજમાં એવું હોય કે ધર્મ કરવાથી આપણને સુખ સાહેબી મળે, ધર્મ કરવાથી બીજો સારો ભવ મળે. અને સારા ભવનો અર્થ પાછો શું હોય? સારા ભવની વ્યાખ્યા આપણા મગજમાં ફિટ બેઠી હોય. સારો ઘર પરિવાર મળે, પૈસે ટકે સુખી હોય, ઘર પરિવાર સારું અનુકૂળ મળે, જલસા કરવાની બધી સામગ્રી મળે અને આપણે એશો આરામથી મસ્ત સારી રીતે ફર્સ્ટ ક્લાસ આનંદ મંગલમાં લાઈફ જીવીએ, તબિયત સારી, શરીર સારું. આનાથી વધારે ઘણી વખત આપણે વિચારી પણ નથી શકતા. એટલે શરીર સારું મળે, આરોગ્ય સારું મળે, પરિવાર સારું મળે, ધન દોલત સારા મળે. મહાપુરુષો કહે છે જે ધર્માત્મા હોય ને એ પણ સારા આરોગ્યની માંગણી કરે, ધર્માત્મા પણ સારા પરિવારની માંગણી કરે, ધર્માત્મા પણ આર્થિક સ્થિતિ એની સારી હોય તેવી ઈચ્છા કરતો હોય. પણ એની પાછળનું કારણ એ છે જો એને શરીર સારું મળે તો એ આરાધના સારી કરી શકે, જો એને પરિવાર સારો અને અનુકૂળ મળે તો એ આરાધના સારી કરી શકે. કારણ કે પરિવાર જો વ્યવસ્થિત ના મળે તો આરાધના કરવામાં તે અંતરાય ઊભો કરી શકે. તો ધર્માત્મા જ્યારે અનુકૂળતા ઈચ્છતો હોય તો એ અનુકૂળતાનું કારણ શું છે? તો એ અનુકૂળતાનું કારણ છે કે હું સારી રીતે ધર્મ આરાધના સાધના કરી શકું કે જેથી કરી હું મારા આત્માને કર્મરહિત કરું, હું મારા આત્માને નિર્મળ બનાવી અને મોક્ષ માર્ગમાં આગળ વધું. જ્યારે જે ધર્માત્મા નથી એ પણ પરિવારની અનુકૂળતા ઈચ્છે છે,
એ વ્યક્તિ પણ શારીરિક સ્વાસ્થ્યતા ઈચ્છે છે, એ પરિવાર પણ ફાઇનાન્શિયલ ફ્રીડમ ઈચ્છે છે. પણ એ શેની માટે? કારણ કે જો બધું અનુકૂળ હોય તો માથાનો દુખાવો ન હોય અને આપણે શાંતિથી જલસાથી આપણે જીવન વ્યતીત કરી શકીએ. બંનેમાં તફાવત છે. અત્યારે આપણને મહાપુરુષો કહે છે આપણે જે ધર્મ આરાધના કરીએ છીએ એની પાછળનો આશય શું? આશયની સ્પષ્ટતા ન હોય, આશયની સ્પષ્ટતા ન હોય, આશય અશુભ હોય, અનુબંધ અશુભ. આશયમાં ક્લેરિટી હોય, આશય શુભ હોય, જ્ઞાની ભગવંતો કહે છે અનુબંધ શુભ. અત્યારે માની લ્યો હું દર વર્ષે એક જિનાલય બંધાવું, હું દર વર્ષે એક 99 કરાવું, હું દર વર્ષે એક છરીપાલી સંઘ કઢાવું, હું બધા જ પ્રકારની આરાધના કરાવું, હું દાન ધર્મ પણ કરું, બધું જ કરું. પણ આ હું શા માટે કરું છું એની જો પરફેક્ટ ક્લેરિટી મારી પાસે ના હોય, હા આટલી ક્લેરિટી હોય શા માટે? પૈસા સારા માર્ગે વાપરવા જોઈએ, પૈસા ધર્મમાં વાપરવા. અરે પણ ધર્મમાં વાપરીને કરવું શું છે? તો ત્યાં સબકોન્શિયસ માઇન્ડની અંદર એક એવો ભાવ હોય છે, એક એવી માન્યતા હોય છે કે આ ભાવમાં સારા માર્ગમાં પૈસા વાપરીએ તો બીજા ભાવમાં પૈસા સારી રીતે મળી જાય, બીજા ભાવમાં આપણને જન્મ પૈસાદાર ઘરમાં થાય અને બધું આપણને સારું સારું મળે, કોઈ પણ ટેન્શન વિના આપણા બધા કામ થતા જાય. તો આ આશય જે છે એ સ્પષ્ટ આશય ના કહેવાય. જ્ઞાની ભગવંતો તો કહે છે વ્યક્તિ જ્યારે ધર્મ આરાધના કરે છે એ નિર્વેદ અને સંવેગ ગુણયુક્ત એની જો ધર્મ ક્રિયા કે ધર્મ આરાધના હોય તો જ અનુબંધ પુણ્યનું પડે, અન્યથા અનુબંધ પુણ્યનું ના પડે. બાકી ઉપરથી મેં જેમ પહેલા કહ્યું, દર વર્ષે એ 99 કરાવે, દર વર્ષે છરીપાલક સંઘ કઢાવે, દર વર્ષે એ મહોત્સવો કરાવે, બધું જ કરાવે, પણ જો સંવેગ અને નિર્વેદ ગુણ એ આત્મામાં પ્રગટ્યા ના હોય તો એ આત્મા આટલો બધો જે ધર્મ કરે છે, જે પણ દાન વગેરે આપે છે, પછી કરોડે લેખે કેમ ના હોય દાન, અબજો લેખે દાન કેમ ન હોય? જો જૈન દર્શનને છે ને દાનના અમાઉન્ટથી અને દાનની ક્વોન્ટિટીથી કોઈ લેવા દેવા નથી. જૈન દર્શન આવું ક્યારે નથી કહેતું કે જે વ્યક્તિ 1 વર્ષમાં ₹1,00,000 અને એનાથી ઓછું દાન આપે એને માત્ર બંધ પુણ્યનો, અને ₹1,00,000થી વધારે આપે એને અનુબંધ પણ પુણ્યનો. જૈન દર્શન કર્મવાદમાં બહુ સ્પષ્ટ છે. રૂપિયાના આંકડા ઉપર ન તો બંધ નક્કી થાય ન તો અનુબંધ નક્કી થાય. દાનમાં પણ જો ભાવ શુભ ના હોય, આશયની વાત નથી અહીંયા, તો હજી માત્ર ભાવની વાત છે, કે ભાવ પણ શુભ ના હોય તો દાન દેવામાં પુણ્ય પણ ન બંધાય. જો મારી એવી ઈચ્છા છે કે હું દાન આપું, અરે આ મારા દાનની વાત બધાને ખબર પડે અને બધાના મગજમાં એક વાત બેસી જાય કે હું બહુ શ્રીમંત છું, અન્ય લોકોના મગજમાં એવું બેસાડવા કે હું શ્રીમંત છું માટે હું દાન આપું છું, તો જ્ઞાની ભગવંતો કહે છે અનુબંધ તો દૂરની વાત, બંધ પણ પુણ્યનો ન બંધાય. જ્ઞાની ભગવંતો કહે છે સારા કાર્યમાં આપવું જોઈએ, જ્યાં પણ ઉચિત કાર્ય થતું હોય ત્યાં દાન અવશ્ય આપવું જોઈએ. દાન આપવાથી જો અન્ય કોઈ ધર્મ પામતા હોય તો સારી વાત છે, આવો ભાવ હોય તો બંધ પુણ્યનો થાય, પણ અનુબંધ તો આના ઉપર પણ નક્કી નથી થતું. અને અનુબંધનું મહત્વ ખૂબ છે. અનાદિકાળની અંદર મોટે ભાગે નહીં, મેક્સિમમ આપણે કહી શકીએ, આપણા જીવે પુણ્ય તો અનાદિકાળમાં અનંતિવાર બાંધ્યું. અનાદિકાળમાં આપણા આત્માએ બંધ જે છે
પુણ્યનો બંધ અનંતી વાર કર્યો છે, પણ પુણ્યનો અનુબંધ અનંતી વાર તો છોડો, એક પણ વાર કર્યો છે કે નહીં પૂર્વ ભવોની અંદર, આ પણ એક મોટો પ્રશ્ન છે. એમ 100% કહી શકાય, આ જગતમાં જેટલા જીવો છે, આ જગતમાં જેટલા જીવો છે, હું અહીંયા વાત કરું છું અત્યારે પંચેન્દ્રિયની, જેટલા પણ પંચેન્દ્રિય જીવો છે એ બધાએ પૂર્વ ભવોની અંદર ઘણું પુણ્યનું બંધ કર્યું છે. પણ અનુબંધની વાત આવે તો જ્ઞાની ભગવંતો કહે છે, મનુષ્ય હોય, દેવ હોય, નરક હોય કે તિર્યંચ હોય, આ ચારેય ગતિના જીવોમાંથી બહુ અલ્પ જીવોએ અનાદિકાળમાં અનુબંધ પુણ્યનું બાંધ્યું હશે. મોટા ભાગના જીવો અનુબંધ પાપનું બાંધે છે, અને આ પાપના અનુબંધના કારણે જ આપણો આત્મા ક્યારે પણ સંસારથી નિસ્તાર પામી શકતો નથી. કારણ કે પાપના અનુબંધ વાળું પુણ્ય બાંધે, અને એ પુણ્ય જ્યારે ઉદયમાં આવે ત્યારે એક ભાવ માટે થોડા ઘણા જલસા કરાવે, અને પછી જે ગ્રાફ નીચે જાય એવી દુર્ગતિમાં એ આપણને નાખી દે કે પાછું ત્યાંથી ઉપર આવવું તે ઘણું દુષ્કર બની જતું હોય છે. અને માની લો કે ફરી અનંતકાળ પછી જીવ ઉપર આવે પુણ્ય બાંધીને, તો પાછું પુણ્ય હોય કેવું, પાપાનું બંધી, એટલે ફરી એકાદ ભાવ જલસા કરે અને પાછો નીચે પડે. અને અનાદિકાળમાં આપણે પણ મોટે ભાગે આવા જ ફેરાવ કરતા રહ્યા, ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે, પણ મોક્ષ ના થયો. મોક્ષ કેમ ના થયો? કારણ કે પ્રાય કરીને આપણામાંથી લગભગ બધા, હું પ્રાય કહું છું, હું બધા માટે ના કહી શકું, પણ મોટે ભાગે અનુબંધ પુણ્યનો બાંધ્યો નહીં. અને માટે જ જ્ઞાની ભગવંતો કહે છે અનુબંધ પુણ્યનું બાંધવું અનિવાર્ય છે. જ્ઞાની ભગવંતો તો ત્યાં સુધી કહે છે, જે જીવ એક પણ વાર પુણ્યનો અનુબંધ બાંધી લે, બરોબર સાંભળજો, સાંભળવા જેવું છે, જે જીવ એક પણ વાર પુણ્યનું અનુબંધ બાંધી લે એનું સંસાર સીમિત થઈ જાય. એ જીવ નિયમા એક પૂતગલ પરાવર્ત કાળથી વધારે આ સંસારમાં ન રહે. એક પૂતગલ પરાવર્ત કાળની અંદર એ જીવ નિયમા મોક્ષે જાય જાય અને જાય. જે જીવ પુણ્યનો બંધ કરે છે એ ભવિષ્યમાં મોક્ષે જશે એની ગેરંટી જ્ઞાની ભગવંતો નથી આપતા. પણ જે જીવ અનુબંધ પુણ્યનો કરે છે એની માટે તો ગેરંટી જ્ઞાની ભગવંતો આપે છે કે આ જીવ એક પૂતગલ પરાવર્ત કાળની અંદર મોક્ષે જશે જશે અને જશે. આટલી તાકાત આ અનુબંધની છે. પણ અનુબંધ બંધાવાનું કારણ મનોવૃત્તિ છે, માન્યતા છે. અંદર માન્યતા શુદ્ધિ હોવી જોઈએ. અત્યારે પણ આપણે આપણા વિચારોને, આપણી માન્યતાની ચકાસણી કરીએ તો આપણને પણ થાય કે ધર્મ એક રૂટીન છે. આપણા રૂટીનમાં કદાચ ધર્મ બેસી ગયો હોય, સવારના આટલા વાગે ઉઠવું, સામાયિક પ્રતિક્રમણ કરી નાહી ધોઈ પૂજા કરી આવું, આ રૂટીન ધર્મ, અને બપોરના મહારાજ સાહેબને વિનંતી કરી અને ગોચરી બોરાવી દેવી, આપણને લાગે આજનો ધર્મ આપણો બહુ સરસ થઈ ગયો, આજનો દિવસ સફળ. મહાપુરુષો કહે છે ધર્મની પ્રવૃત્તિ તો આપે કરી, પણ શું મનોવૃત્તિ જે હતી તે અધ્યાત્મવાળી હતી કે તે સંસારવાળી હતી એ નક્કી કરો. આ બધું જે કર્યું એની પાછળનું આશય શું? આ ખરેખર સંસાર જે ચાર ગતિમય સંસાર છે, આ ચાર ગતિમય સંસાર અસાર છે. જો હજી ફરી એક વાર કહીશ, આપણને નરક તો અસાર લાગે, તિર્યંચ પણ કદાચ અસાર લાગે, મનુષ્યમાં પણ જે ગરીબપણું છે તે આપણને અસાર લાગે,
પણ શું આપણને આ મનુષ્યપણામાં ચક્રવર્તીપણું, શેઠપણું, રાજાપણું, શ્રેષ્ઠીપણું આ અસાર લાગે છે? શું આપણને દેવલોક અસાર લાગે છે? જ્ઞાની ભગવંતો કહે છે આ 4 ગતિની અંદર બધું જ અસાર છે. જો માત્ર સારવંતુ છે તો 8 કર્મને ક્ષય કરવાની ક્ષમતા ધરાવનાર રત્નત્રય એ માત્ર સારવાન છે. એ રત્નત્રયને બતાવનાર દેવ અને ગુરુ એ સારવાન છે. એ રત્નત્રયથી જે આપણે તરીએ છીએ એની માટે જે તીર્થ છે જંગમ અને સ્થાવર બંને તે સારભૂત છે. બાકી આ સંસારમાં બધું જ અસાર છે. મહાપુરુષો પૂજ્ય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા હેમચંદ્રાચાર્ય એમને તો ત્યાં સુધી કહ્યું છે ઉપયોગ ખૂબ મહત્વનું છે અને ઉપયોગ ત્યાં જ હોય જ્યાં રસ હોય. ઉપયોગ ત્યાં જ હોય ત્યાં રસ હોય. ઉપયોગની હું વાત કરું, ઘણી વખત ઘણા બાબતે, ઘણા ક્ષેત્રમાં, ઘણી વાતોમાં, ઘણી વસ્તુઓનો આપણને ઉપયોગ મૂકવાનો હોય છે, પણ ઘણી વખત આપણે ભૂલી જઈએ ઉપયોગ મૂકવાનો. આપણને મહાપુરુષો ટકોર પણ કરતા હોય, અહીંયા આમ ન કરાય, અહીંયા આમ ન બોલાય, અહીંયા આવું વર્તન ન ચાલે, અહીંયા ઉપયોગ મૂકવો, પણ ઉપયોગ ચૂકાઈ જાય. આપણને ઉપયોગ મૂકવો છે પણ ચૂકાઈ જાય છે. તો એમાંથી આપણને સમજવું શું? ઉપયોગ મૂકવો છે પણ રહેતું નથી. બરોબર વિચારજો. જો ઉપયોગ મૂકવો હોય અને રહેતું ના હોય એટલે કે આપણામાં એવી ખામી છે કે ઉપયોગ રાખવો છે પણ રહેતું નથી, તો એ ખામી તો પછી સાંસારિક કાર્યમાં પણ આપણને દેખાવી જોઈએ. માની લો કે આપણા પાકીટમાં, પર્સમાં કે વોલેટમાં 5 લાખ રૂપિયા હોય અને આપણે કોઈ દુકાનમાં જઈએ, સાચું બોલો, આપણે પર્સને એમને ટેબલ ઉપર મૂકી દઈએ કે સતત કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જઈએ, ઉપયોગ તો પહેલા બટવામાં જ હોય છે. આમાં 5 લાખ રૂપિયા છે, આમાં 5 લાખ રૂપિયા છે, એ બટવામાંથી ઉપયોગ ખસતો જ નથી. એનું કારણ છે ઉપયોગ મૂકવામાં આપણને કોઈ વાંધો આવતો નથી. પૈસામાં રસ છે એટલે પૈસાની બાબતમાં જે ઉપયોગ છે એ આપણી માટે બહુ સહજ છે. જ્યારે ધર્મની બાબતમાં, ધાર્મિક વ્યવહારની બાબતમાં, ધાર્મિક ભાષાઓની બાબતની અંદર આપણને કદાચ તેટલો રસ નથી. હવે રસ કદાચ એટલા માટે નહીં હોય કારણ કે એનું મહત્વ ન ખબર હોય અને માટે ઉપયોગ ચૂકાઈ જાય છે. તો અહીંયા પૂજ્ય હેમચંદ્રાચાર્યજી ભગવાન તો બહુ સ્પષ્ટતાપૂર્વક કહે છે જ્યાં રસ પેદા થઈ જાય ત્યાં ઉપયોગ અવશ્ય રહે. ધર્મ કરતી વખતે ઉપયોગ હોવો જોઈએ કે હું આ ધર્મ શા માટે કરું છું, આ મને સંસાર અસાર લાગે છે, આ બધું અત્યારે જે પણ સાંસારિક સંબંધો છે આ ભવ પૂરતા છે, આ પર્યાયના છે. આવી એક વાત, પરમાત્માની એક વાત જો આપણને સ્મરણમાં આવે તો મહાપુરુષો કહે છે સંવેગ અને નિર્વેદ ગુણ પ્રગટાવવા બિલકુલ વાર ન લાગે. પરમાત્માના વચનો જો બરોબર સમજીને એમને પકડી લઈએ, જો એ કડી આપણા હાથમાં આવી જાય તો સંવેગ અને ગુણ પ્રગટ કરવામાં કોઈ વાર લાગે તેમ નથી. અને એકવાર સંવેગ અને નિર્વેદ ગુણ પ્રગટી જાય, મહાપુરુષો કહે છે પુણ્યનો અનુબંધ અવશ્ય થશે થશે અને થશે. પણ જ્યાં સુધી તાત્વિક વૈરાગ્ય થતું નથી, જ્યાં સુધી મોક્ષ ઉપર સાચી શ્રદ્ધા જાગતી નથી, જ્યાં સુધી મોક્ષને મેળવવાની અંદર સાચી ઈચ્છા પ્રગટ થતી નથી,
ત્યાં સુધી જ્ઞાની ભગવંતો કહે છે ખપ્પે એટલી મોટી ધર્મ ક્રિયા કે મોટા અનુષ્ઠાનો કરી લ્યો, અનુબંધ તો પુણ્યનું નહીં જ થાય. તો જ્ઞાની ભગવંતો કહે છે આપણને પૂર્વ ભવોની અંદર ઘણા અનુષ્ઠાનો પણ આપણે કર્યા, ઘણી બધી કદાચ ધર્મ ક્રિયા કરી હશે. જ્ઞાની ભગવંતો તો ત્યાં સુધી કહે છે અનાદિકાળમાં આપણને અનંતી વખત મનુષ્ય ભવ મળ્યો અને પ્રાય કરી આપણે બધાએ દીક્ષા લીધી, અને દીક્ષા પણ કેટલી વાર લીધી કે દરેક ભવના આપણે ઓગા અને મુહપત્તિની ગણતરી કરીએ, એક ભવનો એક ઓગો અને એક મુહપત્તિ, અને જેટલા ભવમાં આપણે દીક્ષા લીધી એ બધા જ ભવના ઓગા અને મુહપત્તિનો ઢગલો કરીએ તો એ ઢગલો મેરુ પર્વત જેટલો મોટો થાય. એટલી વાર તો આપણે સંયમ ગ્રહણ કર્યું, પણ એ સંયમ ગ્રહણ, એ દીક્ષા, એ ચારિત્ર, એ દ્રવ્ય ચારિત્ર રહ્યું. એ દ્રવ્ય ચારિત્ર લઈને આપણે પૂર્વ ભવોની અંદર ગુણસ્થાનક ન ચડી શક્યા. તો જ્ઞાની ભગવંતો કહે છે આ ભવની અંદર આપણે સર્વવીરતિ લઈએ કે દેશવીરતિ લઈએ, પણ ખાસ લક્ષ્યમાં રાખવું કે આ ભવની અંદર જે ચારિત્ર છે એ ભાવ ચારિત્ર બને. આ ભવની અંદર દ્રવ્ય ચારિત્ર છે, પછી તે દ્રવ્યથી સર્વ ચારિત્ર હોય કે દ્રવ્યથી દેશ ચારિત્ર હોય, જે પણ હોય, પણ તે દ્રવ્ય ચારિત્ર ભાવ ચારિત્રનું કારણ બને. આ ભવમાં ગુણસ્થાનકનો પગથિયો હું ચડું, અને તો જ શક્ય છે જો સંવેગ અને નિર્વેદ નામના આ ગુણો. સંવેગ અને નિર્વેદની વ્યાખ્યા આપણે તત્વાર્થાધિગમ સૂત્ર વખતે કરી હતી. ઘણા લોકો અત્યારે નવા જોડાયા છે એટલે ફરી એકવાર કરી દઉં. સંવેગ એટલે કે મોક્ષની તીવ્ર અભિલાષા, અને નિર્વેદ એટલે ચારે ગતિ સ્વરૂપ સંસાર ઉપર ઉદ્વેગ ભાવ, કંટાળો ભાવ. અને મહાપુરુષો કહે છે અધ્યાત્મને પામવા માટે આ બે પ્રમુખ ગુણો છે, અને આ બે પ્રમુખ ગુણો જો આત્મામાં ન પ્રગટે અંશથી પણ, તો મહાપુરુષો કહે છે અનુબંધ પુણ્યનું શક્ય નથી. એટલે જો આપણને હવે અનુબંધ પુણ્યનો બાંધવો હોય તો ધર્મક્રિયા કઈ રીતે કરવી એ જાણવા સાથે સાથે કયા આશયથી કરવી, કેવી માન્યતાથી કરવી અને કેવા મનોવૃત્તિઓથી કરવી તે વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો મારી અંદર સંસાર જ સારભૂત લાગતો હોય તો જેમ મેં પહેલા કહ્યું ક્યારે પણ અનુબંધ પુણ્યનું નહીં બંધાય. અને આપણને જ ચકાસવાનું છે, કારણ કે ધર્મ કર્યા પછી પણ આપણે જે વાતો કરીએ છીએ, આપણા જે વિચારો છે, એવા ઘણી વખત મને અનુભવ ઘણાને થતા હશે. આમ આપણે પોતાને ધર્મી માનીએ, અને જ્યારે ઘરમાં કે સગાવાળામાં લગ્ન પ્રસંગ આવે એટલે આપણી અપેક્ષાઓ પાછી કેવી હોય કે આપણે જે પણ વ્યક્તિના ઘરમાં સગામાં લગ્ન પ્રસંગ હોય એટલે આપણે તરત એમને કહીએ કે ભાઈ જોજો આ વખતે તો અમને 2 જણાની સૌ કુટુંબની કંકોત્રી ખપશે, અથવા તો જોજો તમે તમારા મોટા દીકરામાં છે ને દાંડિયા રસ નતા મૂક્યા, આ વખતે તો દાંડિયા રસ મૂકવા જ પડશે. જ્ઞાની ભગવંતો કહે છે જે જીવને નિર્વેદ અને સંવેગ નામનું ગુણ સ્પર્શી પણ ગયું હોય ને, તો જે સગાવાલાના ઘરમાં લગ્ન આદિ પ્રસંગો છે, સાંસારિક પ્રસંગો છે, એ દાંડિયા રસ મૂકે તો શું, ન મૂકે તો શું, એ સંગીત સંધ્યા મૂકે તો શું, ન મૂકે તો શું, એ વિદાય સમારંભ મૂકે તો શું, ન મૂકે તો શું, કોઠેવાળા રાખે તો કરો, ન રાખે તો કરો, એમને કોઈ ફરક પડતો નથી. અને એમને એવી ઈચ્છા પણ નથી, એમને એવો ભાવ પણ નથી કે હું સામે જઈને કહું
કે ના 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 ના, તમારો તો એક જ દીકરો છે કે આવ્યા છેલ્લું પ્રસંગ છે તમારા ઘરમાં, આ તમને તો છે ને, આ તો તમને તો ઓપન ગ્રાઉન્ડમાં લગ્ન કરવા પડશે. ના, બિલકુલ નહીં. જે આત્માને સંવેગ અને નિર્વેદ નામનું ગુણ પ્રગટી જાય ને, એ વ્યક્તિને ક્યારે પણ સંસાર બાબત બીજાને સલાહ આપવાની ઈચ્છા પણ ન થાય, કારણ વિના. હા, કોઈક હિત હોય તો વાત જુદી છે, બાકી માત્ર પોતે ન તો સંસારમાં અંદર ખેંચાય, ન તો એવી કોઈ પ્રવૃત્તિ કરે, ન તો કોઈ એવી સલાહ આપે કે જેના કારણે અન્ય જીવો પણ સંસારમાં ખેંચાય. તો ઘણી વખત આપણને પોતાને આ ચકાસવું પડશે કે હજુ મારી અંદર રસ શું છે. વર્ષી તપ તો મેં 5 કરી લીધા, 28 તો હું દર વર્ષે કરું છું, માસક શમળ તો લગભગ 2-5 વર્ષમાં એક કરી જ નાખું છું, સિદ્ધિ તપ પણ મેં મારા જીવનમાં 3-4 કરી લીધા, નવલખો મેં ફેરી લીધો, 99 મેં 2 કરી લીધા, ચાતુર્માસ છેલ્લા 10 વર્ષમાં હું 3 વખત જઈ આવ્યો. આ બધા જે અનુષ્ઠાનો તો આપણે મેં કર્યા, પણ છતાંય સંવેગ અને નિર્વેદ ગુણ પ્રગટ્યો કે નહીં, એ આપણને પોતાને ચકાસવાનું છે. શું હજુ મને આ રસ સંસારમાં જ છે, કે આના લગ્ન થાય ને આના લગ્નની મને હોશ છે, ને આનો જન્મદિવસ તો આવા ધુબ્યા કે બાર ઉજવવો જોઈએ, ને આમ કરવું જોઈએ, ને આમ ફરવાને. ખરેખર આપણું મન જે છે એ ક્યાં ભટકી રહ્યું છે? આપણી અંદર માન્યતા શું છે? આ સંગીત સંધ્યામાં સુખ છે કે આત્મગુણોમાં રમણતામાં સુખ છે? એ પહેલા આપણને સ્પષ્ટ કરવાનું છે. એટલે હું એમ નથી કહેતો કે સમ્યક દ્રષ્ટિવંત જીવ હોય અથવા તો સંવેગ અને નિર્વેદ ગુણ જેની અંદર પ્રગટ્યો હોય એ જીવ લગ્ન આદિમાં બિલકુલ ન જાય. મારે એવું નથી કેવું જાય. કદાચ નિકટના સગા છે, જવું પડે તેમ છે, વ્યવહાર સાચવવો હોય માટે કદાચ જાય, પણ બીજી બહુ કઈ સલાહો ના આપે કે ના ના તમે તો એક જ ટાઈમના લગ્ન કર્યા, તમારા જેવા પાર્ટીને તો 2 ટાઈમના લગ્ન કરવા જોઈએ, રિસેપ્શન પણ મૂકવું જોઈએ, ઓપન ગ્રાઉન્ડમાં મૂકવું જોઈએ. આવી કોઈ સલાહો ન કરે. એનું કારણ છે, જે જીવને નિર્વેદ અને સંવેગ નામનો ગુણ પ્રગટ્યો હોય ને એને સ્પષ્ટ દેખાય આ બધું અસાર છે, આ બધું નાશવંતું છે, અનાદિકાળમાં અનંતિવાર બધું કરી લીધું, અને આ કરવાથી માત્ર ને માત્ર દુઃખ જ મળે છે, અને પરંપરા પણ દુઃખની જ સર્જાય છે. માટે આપણને પોતાને નક્કી કરવાનું છે. જો અનુબંધ આપણને પુણ્યનું બાંધવું હશે, જો શુભ અનુબંધ આપણને બાંધવું હશે, તો સૌથી પહેલા તો નક્કી કરવું પડશે શું પુણ્યનો અનુબંધ બંધાય એવી મારી વર્તમાનમાં પાત્રતા કે યોગ્યતા છે ખરી? જ્ઞાની ભગવંતો તો ત્યાં સુધી કહે છે, જીવ જો મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે, જીવ જો સમ્યક દર્શનને પામે ને, તો પૂર્વમાં જે બંધાયેલા પાપના અનુબંધો છે, પૂર્વમાં જે પાપના અનુબંધો જે બંધાયેલા છે એનું સંક્રમણકરણ પુણ્યમાં થઈ શકે. એમાંથી કેટલાક પાપના અનુબંધો પુણ્યમાં સંક્રમિત થઈ શકે તેમ છે. એટલી તાકાત આ તાત્વિક વૈરાગ્ય, સંવેગ અને નિર્વેદની છે. તો મહાપુરુષો કહે છે આપણો રસ ક્યાં છે? સંવેગ અને નિર્વેદ પામે, બરોબર સમજજો. એટલે જે સંસારની વાતો છોડી દે તેવું મારે નથી કહેવું. તે સંસારની વાતો પણ કરે, જે પોતાના કર્તવ્યો હોય તે કર્તવ્યો પણ અદા કરે. કદાચ એવી પણ સંસારિક વાતો કરે કે જેનાથી બીજાનું કંઈક હિત થઈ શકે તેમ છે. એવું પણ બની શકે કે કોઈક સાધર્મિકને તે એવી સલાહ પણ આપે, ધંધામાં સ્થિર થવાની કદાચ સલાહ પણ આપે, પણ એની પાછળ એનું આશય સ્પષ્ટ હોય કે આ સાધર્મિક ગુણવાન છે,
અને આ સાધર્મિક અત્યારે જે આર્થિક મુસીબતમાં છે, એ આર્થિક મુસીબતમાંથી જો એ સાધર્મિક નીકળી જાય તો એ ધર્મ આરાધનામાં સ્થિર થઈ જાય. તો એવા સાધર્મિકને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે કદાચ નિર્વેદ અને સંવેગ ગુણના પામેલો આત્મા એવી સલાહ પણ આપે કે ભાઈ તમે કામ કરો, તમે જે બિઝનેસમાં આવી પોલિસી બનાવી છે આ પોલિસીને તમે બદલાવી નાખો. પણ એ આશય સ્પષ્ટ હોય કે પોલિસી બદલાવીને જો એ પૈસા કમાવશે, જો આર્થિક રીતે સ્થિર થશે, એ ફાઇનાન્શિયલ ફ્રીડમ એને પ્રાપ્ત થશે તો ધર્મ આરાધના સારી કરી શકશે, અધ્યાત્મને પામી શકશે, આ ભવને સાર્થક કરી શકશે. કારણ વિના તો જ્ઞાની ભગવંતો કહે છે ધર્માત્મા કે સંવેગી આત્મા, કારણ વિના તો બીજાને ધન કેવી રીતે કમાવવું એવી પણ સલાહ ન આપે. તો અહીંયા આપણને નક્કી કરવાનું છે કે આપણી માન્યતા શું છે. ઊંડે ઊંડે સબકોન્શિયસ માઇન્ડની અંદર કેવા કેવા બિલીવ્સ આપણા ભરેલા છે, દેટ વી હેવ ટુ ડિસાઇડ. કારણ કે આપણે ઘણી વખત આ ભૂલી જઈએ છીએ કે મોટે ભાગે કર્મબંધ અને અનુબંધ મોટો જથ્થો તો આ માન્યતા ઉપર આધારિત છે. જે માન્યતાઓ આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર, જે લબ્ધિ મનની અંદર ઠસીને ભરેલી છે, ઘણી બધી, સેંકડો. આપણને અત્યારે તરત કોઈ પૂછે કે આ મકાન કોનું, એટલે આપણે કે આ તો મારું છે, આમ જોરથી બોલીએ આ તો મારું છે. જ્ઞાની ભગવંતો કહે છે ખરેખર આ મકાન આપણું છે એવી પ્રતીતિ છે કે માત્ર ઔપચારિક ભાષાથી આપણે બોલીએ છીએ. કારણ કે સમ્યક દ્રષ્ટિને તો સ્પષ્ટ પ્રતીતિ હોય, એને તત્વની પ્રતીતિ હોય. અને તત્વ એમ કહે છે જળ ઉપર ક્યારે પણ ચેતનની માલિકી હોય નહીં. એટલે તત્વ પ્રતીતિ તો એવી હોવી જોઈએ કે વ્યવહારથી આ ઘર મારું કહેવાય, બાકી વાસ્તવમાં તો આત્મા ગુણો સિવાય મારી માલિકી બીજા કોઈ ઉપર નથી. જો જેમ જેમ આપણી માન્યતાઓ શુદ્ધ થતી જશે, જેમ જેમ સંવેગ અને નિર્વેદ ગુણ એનો વિકાસ થતો જશે, વૃદ્ધિ થતી જશે, તેમ તેમ પુણ્યનો અનુબંધ પુષ્ટ થતો જશે. અને આમ કરી જેમ જેમ તત્વની ઓળખ થાય, જે છોડવા જેવું છે તે છોડવા જેવું લાગે, જે આચરવા જેવું અને ગ્રહણ કરવા જેવું છે તે ગ્રહણ કરવા જેવું લાગે, જેમ જેમ આની સ્પષ્ટતા આવતી જાય, જેમ જેમ તેવો વિવેક ખીલતો જાય, જ્ઞાની ભગવંતો કહે છે તેમ તેમ અનુબંધ પુણ્યનો પડતો જાય. અને એકવાર જીવ સમ્યક દ્રષ્ટિવંત થયો, એકવાર જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, પછી જ્યાં સુધી સમ્યક દર્શનની હાજરી હોય ત્યાં સુધી અનુબંધ પાપનો પડે જ નહીં. સમ્યક દર્શન એ બહુ મોટી મૂડી છે. સમ્યક દર્શન કોઈ સામાન્ય વાત કે સામાન્ય વસ્તુ નથી. સમ્યક દર્શનની તાકાત આ વાત ઉપરથી જ ખબર પડે છે આપણને કે સમ્યક દર્શનની હાજરીમાં વ્યક્તિની પ્રવૃત્તિ કોઈ પણ હોય, મનની, વચનની, કાયાની પ્રવૃત્તિ શુભ હોય કે અશુભ હોય, ઇટ ડઝન્ટ મેટર. પણ સમ્યક દર્શનની હાજરીમાં, સમ્યક દર્શનની ઉપસ્થિતિમાં અનુબંધ તો પુણ્યનો જ પડે. પછી એ તિર્યંશ હોય, પછી એ મનુષ્ય હોય, પછી એ દેવ હોય કે નરકનો આત્મા હોય. અત્યારે પણ નરકની અંદર, જેમ કે શ્રેણિક મહારાજાનો આત્મા અત્યારે નરકમાં છે, ત્યાં પણ તેમને અનુબંધ, એમને તો બંધ પણ ત્યાં પુણ્યનો છે, પણ અત્યારે એમને પણ અનુબંધ પુણ્યનો છે. નરકમાં પણ અત્યારે જેટલા સમ્યક દ્રષ્ટિવંત આત્માઓ છે ત્યાં પણ તેમને અનુબંધ તો પુણ્યનો જ. મનુષ્યપણામાં પણ જેટલા સમ્યક દ્રષ્ટિવંત આત્માઓ, દેવલોકમાં પણ જેટલા સમ્યક દ્રષ્ટિવંત આત્માઓ,
તિર્યંચમાં પણ જેટલા સમ્યક દ્રષ્ટિવંત આત્માઓ, જો માની લો સિંહ પણ સમ્યક દ્રષ્ટિવંત હોય, સિંહ પણ જો સમ્યક દ્રષ્ટિવંત હોય, કદાચ તે મરેલા હરણને ખાતો હોય તો પણ અનુબંધ તો પુણ્યનો પડે જો એ સમ્યક દ્રષ્ટિવંત હોય તો. આટલી તાકાત આ સમ્યક દર્શનની છે. તો સમ્યક દર્શનના કણિયારૂપ જે ક્ષણ, જે આંશિક તાત્વિક વૈરાગ્ય છે, એ બીજ છે સમ્યક દર્શનનું. તો એની અંદર પણ તાકાત છે કે આપણો અનુબંધ શુભ કરી શકે. સામાન્યથી એક જ દિવસમાં આ અનુબંધ સમજી શકીએ તેવી શક્યતા કદાચ ન પણ બને. આમ તો અનુબંધનો વિષય બહુ મોટો છે. આપણો વિષય ચાલે છે કરણનો, પણ રોજ પ્રશ્ન આવતા હતા, કારણ કે કરણમાં જે પણ ફેરફાર છે એ બંધ અને અનુબંધ સંબંધી છે. જો બંધ અને અનુબંધની સ્પષ્ટતા ના હોય તો કરણમાં આગળ વધવામાં થોડી ઘણી તકલીફ તો પડી શકે. અહીંયા આજે આપણે મિચ્છામિદુક્કડમ પ્રશ્ન નથી લઈ શકતા, 2 જ મિનિટ બાકી છે, એટલે પ્રશ્નોત્તરી આપણે આવતીકાલે લેશું. અહીંયા આપણે કરણમાં સૌથી પહેલા જોયું બંધન કરણ, જે કાર્મણ વર્ગણા આત્મા સાથે એકમેક રૂપ થાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ 5 કારણોના કારણે જે પણ કાર્મણ વર્ગણા આત્મા સાથે જે એકમેક થાય છે એને બંધનકરણ કહેવાય. ત્યાર પછી સંક્રમણકરણને આપણે જોયું. પાપનું સંક્રમણકરણ પુણ્યમાં, પુણ્યનું સંક્રમણકરણ પાપમાં. આને આપણે સંક્રમણકરણ કહી શકીએ. ત્યાર પછી ઉદ્વર્તનાકરણ, કર્મની જે કર્મમાં જે રસ છે, આપણે પહેલા પણ જોયું, કર્મ જે બંધાય છે તો એ પ્રદેશથી બંધાય છે, પ્રકૃતિ, સ્થિતિ અને રસ. તો કર્મનો જે રસ છે એ રસમાં વધારો કરવો અને એ છે ઉદ્વર્તનાકરણ. હવે શુભ રસ હોય તો શુભ રસમાં પણ વધારો થઈ શકે, અશુભ રસ હોય તો અશુભ રસમાં પણ વધારો થઈ શકે. આપણે આ 3 જોયા છે. ત્યાર પછી આવે છે અપવર્તનાકરણ. કર્મમાં જે રસ આદિ છે તો એમાં ઘટાડો કરવો. દાખલા તરીકે આપણે કોઈક પાપ કરીએ અને માની લો કે પાપ જ્યારે આપણે કર્યું ત્યારે હસતા હસતા કર્યું, બની શકે. અજ્ઞાનતાના કારણે રસપૂર્વક કોઈક પાપ કર્યું અને એના કારણે જે પણ અશાતા વેદનીય કર્મ આદિ કોઈ પણ કર્મ બંધાયા, અશુભ કર્મ, પાપ કર્મ, અને એની સાથેનો રસ પડ્યો. હવે રસ જે છે ને એ જ મુખ્ય ફળમાં ભાગ જે છે, મેઇન પાર્ટ જે છે એ રસનો છે. જ્યારે આપણને કષ્ટ કે દુઃખો આવે છે કર્મોના કારણે, તો એ દુઃખોની જે તીવ્રતા છે એ તીવ્રતાનું કારણ રસ છે. તો જે અપવર્તનાકરણ છે, જ્ઞાની ભગવંતો કહે છે, એક વખત આપણે કર્મ બાંધી લઈએ, પણ જો એ કર્મ નિકાચિત ના થયા હોય, અનિકાચિત હોય, અને ત્યાર પછી આપણને ધ્યાનમાં આવે આ મેં ખોટું કર્યું, નથી કરવા જેવું, હું ભાન ભૂલ્યો, બાકી ભાન ભૂલવા જેવી નથી, અને અંદર જો પ્રાયશ્ચિત થાય, અંદર જો આપણને એ પાપનો ખેદ થાય અને આપણે આલોચના લઈએ, આપણે પ્રાયશ્ચિત લઈએ, આપણે એનું પ્રતિક્રમણ કરીએ, તો જ્ઞાની ભગવંતો કહે છે તે કર્મનું જે રસ છે એ ઘટી જાય, અને કર્મનું જે રસ ઘટે છે એને જ અપવર્તનાકરણ કહેવાય. આવી જ રીતે જેમ બંધ, હવે રસ જે છે એ બંધમાં પણ છે, તો એ જે બંધનું જે રસ ઘટી રહ્યું છે એને જ સામાન્યથી આપણે અપવર્તનાકરણ તરીકે આપણે સમજવું.